આજે નકલી સિગ્નેચરનું કૌભાંડ એવું કહેવામાં આવે છે. એની અંદર આપણે ડીએસસી છે, બોડેલી તાલુકા પંચાયતમાં 19 પંચાયતમાં જે વહીવટદારો નિમેલા છે તેની અંદર આપણે તાલુકા વિકાસ અધિકારી પાસેથી સૌ પ્રથમ 19 ગ્રામ પંચાયતમાં જ્યાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે તેમાં વિગત માંગતા મને વહીવટદારોને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ થયો છે તેવી મને લેખિતમાં માહિતી તાલુકા વિકાસ અધિકારીના માધ્યમથી મળેલી હતી. અને સમગ્ર મામલામાં એવું છે કે એક મેરી પંચાયત ઈ ગવર્નન્સ ઓફ ઇન્ડિયાની એક એપ્લિકેશન છે, એનું સંચાલન NIC દ્વારા કરવામાં આવે છે. અને તેની અંદર સમગ્ર પંચાયતની વિગત, નાણાંની લેવડ દેવડ, કયું કામ થયું, કેવી રીતે થયું, એના ફોટા સહિતની લેવડ દેવડના વિગતના વાઉચરોની અંદર, અને પેમેન્ટ કોને કર્યું, કોના માધ્યમથી થયું તેવી અનેક અંદર સમગ્ર વાઉચર સાથેની વિગતો દર્શાવેલી હોય છે. અને તાલુકા વિકાસ અધિકારીએ જે DSC ડિજિટલ સિગ્નેચર ની જે આપણે વિગત માંગી હતી તે વિગત અને જે આ એપ્લિકેશનના માધ્યમથી મળેલી વિગતમાં મોટો તફાવત જોવા મળવાથી આપણે જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી અને SP શ્રી છોટાઉદેપુરને આપણે લેખિતમાં આ વિષયમાં તફાવત જોવા મળતા તપાસની માંગ કરી હતી. કયા કયા ગામોનો સમાવેશ થાય, કેટલા તાલુકાના કેટલા ગામોનો સમાવેશ થાય છે? તાલુકાની અંદર એવું છે 19 પંચાયતોમાં આવરી લેતા સમગ્ર ગામોના સમાવેશ થાય છે. તેમને હું જે આખી જે 19 ગ્રામ પંચાયતોની વિગત છે તે હું તમને લેખિતમાં આપીશ. આજે સમગ્ર મામલો કઈ રીતે તમે બહાર પાડ્યો છે અને શું કહેશો? સૌ પ્રથમ તો સમગ્ર મામલામાં એવું છે કે જે 19 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નિમેલા છે તેની અંદર આપણે જે ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ થાય છે તેમાં નામમાં મિસમેચ થયું, એટલે જે વહીવટદારને નામ આવવું જોઈએ ત્યાં માજી સરપંચોના નામની વિગત આવે છે. જે વિગતના લીધે આપણને એવું જોવા મળ્યું કે સમગ્ર મામલોમાં કંઈક તફાવત જોવા મળવાથી કંઈક ગેરરીતિ થઈ એવું સાબિત થઈ રહ્યું છે. આગામી તમારું શું પગલું રહેશે? આગામી પગલું તો આપણું એ રહેશે કે જે સમગ્ર મામલો જો તપાસ થાય બરાબર તો બહુ સારું, કેમ કે જ્યાં વહીવટ થવો જોઈએ ત્યાં સંપૂર્ણપણે સીધી આમ સારી રીતે વહીવટ થાય ને સચોટ રીતે વહીવટ થાય. જેનો જે આપણા આદિવાસીઓના જે ફંડ આવે છે, ગ્રાન્ટ આવે છે અને મૂળભૂત જે આદિવાસીમાં વિકાસ થવો જોઈએ, જ્યાં પૈસા સમગ્ર ગ્રાન્ટ વિકાસમાં વપરાવી જોઈએ તે સારી રીતે વપરાય અને લોકોના હિતમાં કામ થાય, તે જ આપણો પ્રશ્ન છે. બીજો કોઈ આપણો વિષય નથી. શું નામ તમારું? મારું નામ જિગ્નેશ રાઠવા, બોડેલી તાલુકા પંચાયત વિપક્ષ નેતા. અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો.